નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાના વિરોધના પડઘા સાણંદમાં પડ્યા હતા. પરસોત્તમ રૂપાલાના નિવેદનથી કરણી સેના અને રાજપૂત વિકાસ ટ્રસ્ટનો વિરોધ. સાણંદ કરણી સેનાના અને રાજપૂત વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ મામલતદારને આપ્યું આવેદનપત્ર. મોટી જનમેદની સાથે ક્ષત્રિય સમાજના લોકો એકલિંગજી રોડ ખાતે ભેગા થઈ રૂપાલા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી મામલતદારને આપ્યું આવેદનપત્ર. ભાજપના નેતાએ પોતાના નિવેદનથી ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. પરસોત્તમ રૂપાલાનું લોકસભાનું ઉમેદવારી પત્ર રદ કરવાની માંગ કરાઈ છે. જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય કડક પગલાં લેવામાં આવે તેવી ક્ષત્રિય સમાજે કરી છે માંગ. ક્ષત્રિય સમાજના આગેવાનો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. સાણંદ પોલીસ દ્વારા તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોની કરી હતી અટકાયત. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, સાણંદ.